समाचार की शुरुआत करिए तो सोमवार अयोध्या में 500 वर्ष बाद भगवान श्री राम की प्राण प्रतिष्ठा भव्य अवसर ने पगले अमदावाद तमाम बजारों में दिवाળી जेवो माहौल जोवा मळ्यो छे અને જેમાં શહેરના માધુપુરા માણેક ચોક નારોલ સહિતના બજારોમાં ભગવાન શ્રી રામની ધજા ખેસ તેમજ પૂજાની સામગ્રી ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને આ અવસરે માંગ ખૂબ જ વધુ હોવાથી સુરત તેમજ અન્ય રાજ્યોમાંથી આવતી ધજાઓનો સ્ટોક પણ દુકાનોમાંથી ખૂટવા લાગ્યો છે। એટલું જ નહીં, ગ્રાહકોનો સારો સહયોગ મળતો હોવાથી दुकान मालिको पण आवनार ग्राहकोने फ्री में चायनी सेवा पूरी पाड़ी रह्या छे। सोमवारे अयोध्या में थनार भव्य प्राण प्रतिष्ठा महोत्सव ने लईने अमदावादनी बजारों में भरचक भीड़ जोवा मळी रही है। लोको खरीदी में मोटी संख्या में उमटी रह्या छे। खूब ज उत्साहपूर्ण माहौल है। आपणे दुकान में छीए, आप जोई शको छो जुदी जुदी बधी ज वस्तुओं अहींया वेचाई रही है। आ जे खेस है ते पण मोटी संख्या में वेचाई रह्या छे। आ उपरांत अहींया तमाम वस्तुओं वेचाई रही है। हूँ कैमरामेन ने कहीश कि दुकाननी अंदर बधी वस्तुओं बतावे, वस्तुओं वेचाई रही है, केवी भीड़ है तेनो आ दृश्य तमे जोई शको छो। आ तमाम वस्तुओं अहींया वेचाई रही है। आ लोकोनी भीड़ ए बतावे छे कि खरीदी माटे लोको उत्साह है। रामलल्ला જ્યારે અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે ભક્તો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બધી જ વસ્તુઓની ખરીદી કરી લેવા માંગે છે। ખૂબ જ ઉત્સાહ છે ભાવિક ભક્તોમાં અને સૌથી મહત્વની વાત છે કે અહીંયા દુકાન છે, દુકાનના માલિક જે પણ ભાવિક ભક્તો આવે છે ખરીદી માટે તેમને મફત ચાની સેવા પણ પૂરી પાડે છે। આપણી પાસે દુકાન માલિક છે, આપણે એમની સાથે કરીશું, ત્યારબાદ અન્ય સાથે પણ વાત કરીશું। આપ જાણો આપનું શું નામ છે અને શું સેવા પૂરી પાડો છો, શું ઉદ્દેશ છે? મારું નામ ગિરીશ ભરતભાઈ પ્રજાપતિ છે। આજે ભવ્ય રામ મંદિરની અંદર જે ફંક્શન થઈ રહ્યો છે એમાં આપણા હિન્દુ ધર્મની અંદર દરેક જ્ઞાતિના દરેક ધર્મના લોકો અહીંયા વેચાય છે, ધજાઓ વેચાય છે, અબીલ ગુલાલ કંકુ વેચાય છે અને ભવ્ય રામ મંદિરની જે યારે પ્રતિષ્ઠા અને આવું ફંક્શન થાય છે ત્યારે આખા અમારા વિસ્તારની અંદર, અમારા માધુપુરા વિસ્તારની અંદર અહીંયા કરોડો અરબો રૂપિયાના જે ધંધા થયા છે અને બહુ સરસ અહીંયા જે ધજાઓ અને આજે ધજાઓની અંદર માલ પણ નથી અને ધજાઓમાં કાપડ પણ નથી એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે અને લોકોમાં એટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને આજે અમને બહુ આનંદ થયો છે અને આવું ભવ્ય जो राम मंदिर ની સાથે સાથે આજે નાના મોટા દરેકને રોજી રોટી છે અને દરેક નાના મોટા ગામડામાંથી લોકો અહીંયા આવીને પોતાના રોજી રોટી માટે પણ અહીંયાથી માલ લઈ અને અહીંયા માલ પણ એ લોકો ગામડે વેચાય છે। સરેરાશ કેટલું વેચાણ થઈ રહ્યું છે, કેટલી ખરીદી થઈ રહી છે, કેવો ઉત્સાહ છે? સાહેબ ગુજરાતમાંથી આખા ગુજરાતમાંથી નાના નાના ગામડાઓમાંથી વેપારીઓ અહીંયા આવે છે અને માલની ખરીદી કરે છે અને એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી કે આખા બજારની અંદર ધજાઓને એ ખૂટી ગઈ છે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે સાહેબ। બધો સ્ટોક પૂરો થઈ ગયો છે, વેચાઈ? હા, વેચાઈ ગયો છે સાહેબ। બહુ માલ આવે છે અને જાય છે એમ અને આગળથી માલ આવે, કલાકે માલ આવે ને થોડો થોડો માલ અહીંયા વેચાય છે પણ લોકો જોડે માલ છે નથી। આપ જણાવો, આપ લાગો છો કેટલી ધજાઓનું વેચાણ થઈ રહ્યું છે અને લોકોમાં કેટલો ઉત્સાહ છે, કઈ કઈ વસ્તુઓની ખાસ ડિમાન્ડ રહે છે? आज 500 वर्ष જે રાહ હતી અયોધ્યા મંદિરની 500 વર્ષની જે રાહ હતી એ પૂરા હિન્દુસ્તાનમાં, ભારતમાં અને વિશ્વમાં જે આજે એમની જે ઈચ્છા હતી હિન્દુસ્તાનની, આજે સોમવારે આપણી બધાની ઈચ્છાઓ પૂરી થશે ને ધજાનું વેચાણ તો છેલ્લા 4 દિવસથી જબરજસ્ત માર્કેટમાં વેચાણ થઈ રહ્યું છે। સુરતથી જે માલ આવે છે ધીમે ધીમે આવે છે, રોજ ધીમે ધીમે આવે છે, ધીમે ધીમે વેચાય છે પણ માંગ એટલી બધી વધવાની છે ને ખ્યાલ નહોતો પણ છેલ્લા 4 દિવસથી માર્કેટમાં જબરજસ્ત ભીડ છે। ધજા વેચાઈ રહી છે, ખેસ વેચાઈ રહ્યા છે, પૂજાપા વેચાઈ રહ્યા છે ને કાલે હું એક બજારમાં ગયો ત્યાં છબીઓ, રામ ભગવાનની છબીઓ માટે પણ લાઈન હતી। હું મારા પોતા માટે એક છબી લેવા ગયો તો ત્યાં પણ બહુ મોટી લાઈન હતી। એક અંદાજ મુજબ અમદાવાદની બજારોની અંદર ધજાઓનું વેચાણ કેટલું થયું હશે 4-5 દિવસમાં? આ 4-5 દિવસોમાં ઘણું બધું વેચાણ થયું હશે કેમ કે ઘણી બધી દુકાનો છે અહીંયા માર્કેટમાં। લાલ દરવાજામાં ભીડ હતી, અહીંયા માધુપુરામાં ભીડ છે, કાલુપુરમાં ભીડ છે, બધા નાના વેપારીઓને પણ રોજી રોટી મળી છે
ને માલ જોઈએ એટલો ધીમે ધીમે આવે છે અને વેચાય. આપણી સાથે એક મહારાજ પણ છે. મહારાજ, આપ જણાવો, રામ મંદિર બની રહ્યું છે, વર્ષો જૂની માંગ પૂરી થઈ રહી છે, કોઈ ભજન કે એના દ્વારા શરૂઆત કરો. बोलिए मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र भगवान की जय। माता रामो मत पिता रामचंद्र स्वामी रामो मत सखा रामचंद्र सर्वस्व में रामचंद्रो दयालु नान्यम जाने नैव जानई न जानई लोकाभिरामम रंगधीरम राजीवनेत्रम रघुवंशनाथम कारुण्यरूपम करुणाकरंतम श्रीरामचंद्रम शरणं प्रपद्ये। बोलिए मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र भगवान की जय। बोलिए। આપણી સાથે બીજા પણ ગ્રાહકો પણ છે, આપણે એમને પૂછીશું શું ખરીદી કરવા આપ આવ્યો છો અને કેવો ઉત્સાહ છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ. જે 450-500 વર્ષ પછી આપણી લડત પછી આપણને આપણા રામલલ્લા એ જગ્યાએ પાછા મળ્યા છે, એનો પબ્લિકમાં એટલો બધો ઉત્સાહ છે જાણે દિવાળીની આ સૌથી મોટી દિવાળી આ જ છે એવું કહેવાય તો ચાલે. એમાં હું ધ્વજા અને મફલર 2 લેવા આવ્યો છું. સોલિડ ભીડ છે દુકાનની અંદર અને માલ પણ નથી, માલ પણ ખલાસ થઈ ગયો છે. હું વિશ્વ હિન્દુ પરિષદમાંથી ધ્વજાઓ લેવા આવ્યો છું, પણ દુકાનમાં માલનો સ્ટોક નથી, માલ ખલાસ થઈ ગયો છે. પબ્લિકમાં એટલો બધો ઉત્સાહ છે, આ જાણે એક પ્રકારનો તહેવાર થઈ ગયો, એક પ્રકારની દિવાળી આવી રહી છે એવો પબ્લિકમાં મોટો ઉત્સાહ છે. તો કુલ મિલાવીને આપણે જોયું તે મુજબ ખૂબ જ ઉત્સાહ છે લોકોમાં. દુકાનોમાંથી ધજાઓ ખૂટી રહી છે, ધજાઓ વેચાઈ રહી છે, ઝંડાઓ વેચાઈ રહ્યા છે, મૂર્તિઓ વેચાઈ રહી છે. કોઈ વસ્તુ એવી નથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કે જેની અછત ના વર્તાતી હોય. કારણ કે લોકોમાં ડિમાન્ડ ખૂબ છે, કારણ કે 500 વર્ષની માંગ આજે પૂરી થઈ રહી છે અને સોમવારે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવાના છે. તેને લઈને આ ઉત્સાહ એ સ્પષ્ટ શકાય છે અને બજારોની આ ભીડ સાબિત કરે છે કે ખૂબ જ ઉત્સાહથી અમદાવાદ નહીં, ગુજરાત નહીં, પરંતુ દેશભરના લોકો એ રામલલ્લાને આવકારવા માટે તૈયાર છે. કેમેરામેન આમીન સાથે સરફરાઝ નાગોરી.